તો સેકન્ડ ટોપિક જોઈએ આપણે. સેકન્ડ ટોપિક પૂછ્યો છે બિટકોઇન ઉપર. વર્ચ્યુઅલ કરન્સીઝ લાઈક બિટકોઇન કેન બી ડબલ એજેડ સ્વોર્ડ. બે ધારી તલવારનું કામ બિટકોઇન કરી શકે છે. ચર્ચા કરો, ડિસ્કસ કીધું છે. ડિસ્કસ કીધું છે એટલે બંને પક્ષ આપણે જોશું. કોઈ એક પક્ષ તરફ ઝુકાવ લેવાની જરૂર નહીં આમાં. ઓકે, મેરિટ્સ ડિમેરિટ્સ બંને જોશું, જમા પાસું ઉધાર પાસું, લાભ ગેરલાભ બંને. તો સૌથી પહેલો લાભ કીધો છે ડિસેન્ટ્રલાઇઝેશન. મની માર્કેટ ઉપર, મની મેકિંગ ઉપર ઘણા બધા આરોપ છે કે મોટા દેશોની જે સેન્ટ્રલ બેંક છે, કેન્દ્રીય બેંકો છે, એ લોકો ખૂબ એમાં મેનિપ્યુલેશન કરતું હોય છે. ઘણી બધી ડોક્યુમેન્ટરી બની છે. અમુક એનાર્કિસ્ટ લોકો ટાઈપ કહી શકો તમે, અથવા ન્યૂ વર્લ્ડ ઓર્ડર ને એવી બધી ઘણી બધી કોન્સ્પિરસી થિયરી ચાલતી હોય છે. ઝાઇટગાઇસ્ટ કરીને એક ડોક્યુમેન્ટરી છે, સિરીઝ છે, જોઈ શકો છો. તો એ લોકોનો મેઇન આરોપ જ છે કે મની જે એક ફ્રોડ છે, સેન્ટ્રલ બેંક આખી દુનિયાની ફ્રોડ છે. ક્યાંક ને ક્યાંક એનાથી પ્રભાવિત હોય અને એક ડિસેન્ટ્રલાઇઝ્ડ વિકેન્દ્રીકૃત કરન્સી એક બનાવેલી છે. ડિજિટલ કરન્સી છે, ક્રિપ્ટો કરન્સી કહેવાય છે. એમાંની એક છે બિટકોઇન, એક ડોજે કોઇન છે, ઘણા બધા એના વર્ઝન છે. તો બિટકોઇન શું છે, કઈ રીતે બને છે, આખી હિસ્ટ્રી ઓફ મની એક નાનકડા વિડીયોમાં કીધેલી છે. બિટકોઇન ઉપર પ્રશ્ન પૂછ્યો એની પહેલાં આપણે લગભગ એકાદ વર્ષ પહેલાં, 1-1.5 વર્ષ પહેલાં એ વિડીયો મૂકેલો હતો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પડી હશે, જોઈ શકો છો તમે. તો એક નાનકડો વિડીયો છે, એકદમ ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. એની સામે ડિમેરિટ શું છે, આપણી જે કરન્સી હોય બધી, ડોલર કયો, રૂપી કયો, પાઉન્ડ કયો, એની પાછળ એક બેકિંગ હોય ગોલ્ડનું, કે અમુક ગોલ્ડ રિઝર્વ છે એની સામે આટલી કરન્સી છાપેલી છે. તો એની ઉપર એક તો સૌથી પહેલી વસ્તુ તો તમને તમારા દેશની સરકાર તમને વચન આપે છે. પેલું નોટ ઉપર લખેલું હોય ને, મેં ધારક કો વચન દેતા હું 2000 રૂપિયા અદા કરને કા વચન દેતા હું. એ વચન કોણ દે છે? તો આરબીઆઈના ગવર્નર, મીન્સ ભારત સરકાર. તો એક તમારી પાસે એક બેકિંગ છે કે આ રૂપિયા મારા કાગળિયા નથી, આની મને વર્થ મળશે. એવું કોઈ બેકિંગ નથી બિટકોઇનમાં. ટોટલી યુઝર સંચાલિત કરન્સી છે. આ પ્લસ પોઈન્ટ પણ છે, માઇનસ પોઈન્ટ પણ છે. પ્લસ પોઈન્ટ એટલા માટે છે કે એ લોકો એવું કહે છે કે કસ્ટમર જ કરન્સીને કરન્સી બનાવે છે, જનતા જ કરન્સીને કરન્સી બનાવે છે. તો એટલા માટે એ લોકો એવું કહે છે કે સરકારની કોઈ જરૂર નથી પૈસા માટે, આપણે લોકો પોતે પૈસા છાપી શકીએ છીએ. એટલે હાઈલી ડિસેન્ટ્રલાઇઝ છે. એનું ઉદાર પાસું એ છે કે માની લો એકાદી બિટકોઇન કે ડોજેકોઇન કે એકાદી હિટ થઈ જાય તો એની સામે બીજી 50 એવી બિટકોઇન એવી ક્રિપ્ટોકરન્સીઝ છે કે જે માર્કેટમાં ચાલતી હોય, બધીની વેલ્યુ સેમ ન હોય. તો અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે જેને કાંઈ ખબર ન પડતી હોય ફાઇનાન્સમાં, એ લોકો પણ વર્ચ્યુઅલ કરન્સીમાં ઇન્વેસ્ટ કરે છે. હવે તમે કેમાં ઇન્વેસ્ટ કરો છો, એમાં તમારા રૂપિયા કેટલા સેફ છે એ જોઈ જાણી અને ઇન્વેસ્ટ કરજો. હા, ગમે ત્યાં ન કરી નાખતા આડેધડ. સામે બીજું એક જમા પાસું કહે છે કે હાઈ પોટેન્શિયલ રિટર્ન છે. તમે વાંચતા હશો, ઇન્સ્ટાગ્રામ ઉપર તો બહુ હિટ છે આ વસ્તુ કે આટલા ઇન્વેસ્ટ કર્યા હતા અને આટલા થઈ ગયા. તો હવે આ જમા પાસું છે, એની સામે ઉધાર પાસું પણ કહેવાય. એક તો પહેલી વસ્તુ, કરન્સીમાં આટલું બધું ઇન્વેસ્ટ કરવું સેફ ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય. તમે કરન્સીમાં ઇન્વેસ્ટ કરો છો, સમજો છો, તો એ કરન્સીની વેલ્યુ કેટલો ટાઈમ સ્ટેબલ રહે. ઓકે, એક એ વસ્તુ જોવાની. આપણે ડોલરમાં ને પાઉન્ડમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, પણ એની પાસે આ છે, બેકિંગ છે, બીજું કોઈ સરકારે છાપેલું છે. મીન્સ છતાંય થોડું ઘણું પ્રમાણમાં એને તમે ભરોસો કરી શકો, કમ્પેરેટિવલી ઘણો. હાઈ રિટર્ન્સની સામે ઉધાર પાસું છે, ડીમેરિટ છે કે વોલેટિલિટી વધારે. વોલેટિલિટી એટલે ભાવ ચડ ઉતર ખૂબ થાય. તો કાલ સવારે માની લ્યો સરકાર એમ કહી દે કે આ વેલિડ કરન્સી નથી જ, તો તમારા બધા પૈસા કાગળિયા થઈ જાય. કાલે સવારે માની લ્યો એનો જે ફાઉન્ડર છે એ ફ્રોડ નીકળે, તો તમારા પૈસા કાગળિયા થઈ જાય.
મતલબ પરસેપ્શન ઉપર બહુ વધારે આધારિત છે આ વસ્તુ, કે માહોલ કેવો છે બજારનો એના ઉપર બહુ આધારિત છે. એટલે એ એક ઉધાર પાસું છે. લો રિસ્ક કયા એંગલથી? લો રિસ્ક એટલે તમારી પાસે માની લ્યો રોકડા પૈસા પડ્યા, જે રસ્તામાં જાઓ છો, કોઈ તમારું પર્સ મારીને વયું જાય મેટ્રોમાં, ટ્રેનમાં, ગમે ત્યાં, તો એ વસ્તુ અહીંયા પોસિબલ નથી. તમારી એક પાસવર્ડથી જ એ વસ્તુ થઈ શકે છે, મીન્સ તમે જ ઓપરેટ કરી શકશો. એની સામે એક બીજું ઉધાર પાસું છે કે જો એ પાસવર્ડ હોય, એનો જે કી હોય એ ખોવાઈ ગઈ તો અત્યારે એક કોઈક કેસ આવ્યો હતો કે બિટકોઇનનું જ્યારે ફાઉન્ડેશન થયું હતું ત્યારે એક માણસે એમાં પેમેન્ટ લીધું હતું અને હવે કંઈક પાસવર્ડ મળતો નથી અને કંઈક કેટલા બધા કરોડો ડોલર એમાં અટવાયા છે એના. તો આ એક ઇસ્યુ થઈ શકે. બીજું એક જે વર્ચ્યુઅલ તમે ડીલ કરતા હો, કેશલેસ ટ્રાન્ઝેક્શન કરતા હો, એમાં તો જે ઉધાર પાસું છે એ આમાં છે જ કે સાયબર ક્રાઇમ વધુ થઈ શકે, તમારા પૈસા ટ્રાન્સફર થઈ શકે. એ લોકો કહે છે કે બિટકોઇનમાં સાયબર ક્રાઇમ પોસિબલ નથી, પણ છતાંય સ્પીડ ઓફ ટ્રાન્ઝેક્શન વધી જાય. તમારે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, એટલે વચ્ચે નહીં ગવર્મેન્ટ આવે, નહીં બેંક આવે, નહીં સેન્ટ્રલ બેંક આવે. માની લો એની સાથે જ બીજું જોડાયેલું છે નો બાઉન્ડરીઝ ઓન ટ્રાન્ઝેક્શન, કોઈ લિમિટેશન નથી. માની લો તમારે આરટીજીએસ કરવું હોય તો મિનિમમ ટ્રાન્ઝેક્શનની લિમિટ છે, તમારે આઈએમપીએસ કરવું હોય તો મેક્સિમમ ટ્રાન્ઝેક્શનની લિમિટ છે. તો આમાં કોઈ લિમિટ નથી. અને એની જ સાથે એક ત્રીજું જમા પાસું છે, ઇન્ટરનેશનલ ટ્રેડ સરળ થઈ જાય. માની લો તમારે કોઈ વિદેશી કંપની સાથે ડીલ કરતા હો, તમારે ડોલરમાં પેમેન્ટ કરવાનું છે, તો એનું કન્વર્ઝન રેટ જાણવાનો, પછી તમારી બેંક પાસે અપ્રૂવ કરાવવાનું, ઓકે, લાંબી એવી બધી એની પ્રોસેસ હોય છે મોટા ટ્રાન્ઝેક્શન હોય તો. અહીંયા સ્પીડ ઓફ ટ્રાન્ઝેક્શન છે, આમ ઈમેલ જેમ મોકલો એ રીતે ટ્રાન્સફર થઈ શકે છે ગમે એટલા રૂપિયા. બીજી એક ફાયદો છે કે બિટકોઇનના ગમે એટલા પાર્ટ થઈ શકે છે. તો એની જ સામે ઉધાર પાસું છે, એક તો ઇરરિવર્સિબલ છે, એકવાર ટ્રાન્ઝેક્શન થઈ ગયું તો થઈ ગયું. માની લો તમારા પૈસા કોકે ખર્ચ કરી નાખ્યા તો કરી નાખ્યા. હાઈ એન્ક્રિપ્ટેડ છે, એટલે કે ખૂબ જ સિક્રસી હોય છે તમારા ટ્રાન્ઝેક્શનની, એ પણ ઘણી જગ્યાએ નુકસાનકારક થઈ શકે છે. અને સૌથી વધુ ખતરો, આ બધા જનરલ થઈ ગયા. હવે આપણને કીધું છે કે ભારત જેવા અર્થતંત્ર માટે બેદારી તલવાર છે, તો ભારતવાળા ઉપર વધારે ફોકસ કરવાનું આન્સરમાં. આ બધા પોઈન્ટ્સ એટલે કીધા છે કે માની લો આન્સર ન આવડતો હોય તો, માની લો ભારતમાં શું એના નુકસાન છે એ ન ખ્યાલ હોય, જનરલ ખ્યાલ હોય, તો લખી નાખવું. મેઇન્સમાં ક્યારેય આન્સર પડતો મૂકવો નહીં. વર્ડ લિમિટ, તમારી પાસે સમય હોય તો પૂરેપૂરી વર્ડ લિમિટ એક્ઝોસ્ટ કરવી. મતલબ જેટલું લખશો એટલા માર્ક્સ મળવાના ચાન્સ વધુ થશે. મેઇન્સમાં ક્યારેય કોઈ આન્સર આવડતો નથી ને છોડી ન દેવો, આજુબાજુનું કંઈક લખી નાખવું. કાંઈ નહીં તો 2-5 માર્ક મળી જાય. એસેમાં વધુ મળી શકે, ઓલા જીએસવાળા આન્સર્સ હું કહું છું. તો ભારત જેવા દેશમાં જે કીધું છે, એક તો ઇલીગલ એક્ટિવિટીઝ વધી શકે, કારણ કે સિક્રસી ખૂબ હોય છે એમાં. કોણ પેમેન્ટ કરે છે, કોને કરે છે ખબર નથી પડતી, ગવર્મેન્ટના હાથમાં તો રહેશે જ નહીં. તો ડ્રગ્સ છે, ટેરરિઝમ છે, પછી હથિયાર ખરીદવા હોય, હ્યુમન ટ્રાફિકિંગ એટલે માણસોની ખરીદ વેચ જે થતી હોય, સ્લેવ ટ્રેડ થતો હોય. ભારતમાં આજની તારીખે દુનિયામાં સૌથી વધુ હ્યુમન ટ્રાફિકિંગ થાય જ છે. તો એ બધાના કોઈ બેંક એકાઉન્ટમાં થોડી ટ્રાન્સફર કરે યાર, એમાં રોકડા ટ્રાન્સફર કરતા હતા. એટલા માટે જ તો ગવર્મેન્ટનો અત્યારે ઝુકાવ છે વધારેમાં વધારે કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ, કે જેટલી જલ્દી ઇકોનોમી કેશલેસ થશે એટલી જલ્દી આ બધા ક્રાઇમ્સ કંટ્રોલમાં આવશે. મની રિલેટેડ ક્રાઇમ્સ હોય છે, મની સ્પોન્સર્ડ ક્રાઇમ્સ હોય. તો આ બિટકોઇન એ લોકો માટે તો બહુ સરળ થઈ ગયું છે. ડાર્ક વેબના માધ્યમથી, જે ઓલ્ટરનેટ વેબસાઇટ કહેવાય, ઇન્ટરનેટ કહેવાય, એના માધ્યમથી આ બધા પેમેન્ટ કરવા માંડ્યા છે. બ્લેક મની ભારતમાં એક બહુ મોટી સમસ્યા છે. હજી સુધી રોકડા રાખતા હતા, હવે બ્લેક મનીવાળા મોટા પાયે બિટકોઇન તરફ શિફ્ટ થવા માંડ્યા છે. અને બીજી વસ્તુ, ભારત જેવા દેશમાં જ્યાં તમને જનતાને હજી પણ કેશ ઉપર વધારે ભરોસો છે, આપણે ઓનલાઈન ખરીદી પણ લગભગ 1/3 જેટલી કેશ ઓન ડિલિવરી કરીએ છીએ, હાઈએસ્ટ માની એક છે દુનિયામાં. તો આપણા માટે નવો કન્સેપ્ટ છે
કે એક તો ગવર્મેન્ટને એ જ સમજાવતા નાકેદમ આવે છે કે તમારા પૈસા હાથમાં નથી આવ્યા અને બેંકમાં જમા થયા છે તો એ તમારી પાસે છે. હવે બેંકમાં જમા થાય છે એ રૂપીસ છે, હવે એમાંય પાછું ડિનોમિનેશન ફેરવી નાખો, એનું એકમ ફેરવી નાખો, તો એ સમજાવવો બહુ વધારે અઘરો છે. કોઈ બિટકોઇનની ગમે એટલી દલીલ કરે, જ્યાં સુધી ગવર્મેન્ટ એને બેકિંગ ન આપે, જ્યાં સુધી લીગલ ટેન્ડર ડિક્લેર ન થાય, ત્યાં સુધી ઇંગ્લિશમાં એક કહેવત છે, ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. મીન્સ થોડુંક કોશન સાથે, આપણે કહેવાય ને ચેતતા નર સદા સુખી. તો બીજા ઘણા એના ઉધાર પાસા પણ ઘણા બધા છે, હા, અને ખતરનાક છે. તો ધ્યાનથી જે કરો એ.